राज्य कक्षाना केंद्रीय मंत्री नीमूबेन बांभणिया आज भावनगरनी सर्टी होस्पिटल खाते पधार्या हता। ज्यारे तेओ सर्टी होस्पिटल खाते पधार्या हता त्यारे एक पण दर्दी छे त्यां दाखल न हतुं, जेनी विगते वात करीशुं अमारा अहेवालमां। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार दर्शक मित्रों, नवजीवन न्यूज में आपનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં લઠ્ઠાકાંડ થયો છે અને ઇંગ્લિશ દારૂમાં થયેલા લઠ્ઠાકાંડમાં 13 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે। કોઈ બેંકનો કર્મચારી છે, તો કોઈ હાઈસ્કૂલનો શિક્ષક છે, કોઈ પ્રાઇવેટ નોકરી કરનાર વ્યક્તિ છે, તો કોઈ ખેડૂત છે। આમ કહી શકાય કે અનેક પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા 13 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે અને આ લઠ્ઠાકાંડને લઈને 60 થી વધુ લોકો છે તે અફેક્ટેડ છે તે થયા હતા। તેને લઈને ભાવનગરથી લઈ ગાંધીનગર સુધી हाहाकार मच्यो तो आ लठ्ठाकांडमां छे एक पछी एक लोको छे ते भावनगरनी सारवार लेवा माटे सर्टी होस्पिटल खाते पहोंची रह्या हता। प्राइवेट होस्पिટલમાં પણ દર્દીઓ છે તે સારવાર લેવા માટે પહોંચી રહ્યા હતા। તેની વચ્ચે તે સૌપ્રથમ છે તે કોંગ્રેસના નેતાઓ છે તે ગાંધીનગરથી सर्टी હોસ્પિટલ સારવાર લેવા આવેલા લોકોની ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા। તો બીજી તરફ છે તે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા છે તેઓ પહોંચ્યા હતા અને સાથે જ કોંગ્રેસના નેતા મેં કહ્યું તેમ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જેને ફાયર નેતા માનવામાં આવે છે તેઓ પહોંચ્યા હતા। 5-5 દિવસ 6-6 દિવસ સુધી આ ઘટના ઘટી છતાં જે લોકોએ ખોબલે ને ખોબલે તેમને મત આપીને ગાંધીનગર અને દિલ્હીની ગાદી સુધી પહોંચાડ્યા હતા તેમના મોત ભલે થવા હોય તો થાય, તેમની તબિયતનું જે થવું હોય થાય, પરંતુ આબરૂની બીક જવાના લીધે છે તેઓ ત્યાં પહોંચ્યા ન હતા। પરંતુ રહીને રાજ્ય કક્ષાના મંત્રી છે તેમજ ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય છે જીતુભાઈ વાઘાણી તેઓ છે તે 6ઠા દિવસે પહોંચ્યા હતા। ત્યારબાદ આજે આ ઘટનાને છે તે 7મો દિવસ થયો છે અને આજે રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી છે ભાવનગર બોટાદના સાંસદ છે માનનીય નીમુબેન બાંભણિયા છે તેઓ ભાવનગરની सर्टी હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। સ્ક્રીન ઉપર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો। મંત્રીશ્રી આવતા હોય એટલે પોલીસનો વીવીઆઈપી કાફલો પણ ત્યાં પહોંચી જાય। પોલીસ છે તે આ વીઆઈપી કાફલાના બંદોબસ્તમાંથી નવરી પડે તો ભાવનગરમાં લઠ્ઠાકાંડની તપાસ થાય, તો ભાવનગરમાં અન્ય ગેરકાયદેસર જે ધંધા છે તે ચાલી રહ્યો હોય તેની તપાસ થાય ને તેવા પણ અનેક અત્યારે સવાલો છે તે ઉઠી રહ્યા છે। પરંતુ નવાઈની વાત તો એ છે કે મંત્રીશ્રી જ્યારે લોકોની ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા રહીને પણ તેઓ જાગ્યા હતા। ત્યારે ભાવનગર सर्टी હોસ્પિટલમાં માત્ર એક દર્દી છે તે એડમિટ હતું, તેને પણ ડિસ્ચાર્જ છે તે કરી દેવામાં આવ્યા હતા। સૌ પ્રથમ હું તમને એક દ્રશ્ય છે તે બતાવવા માંગીશ। નીમુબેન બાંભણિયા જ્યારે सर्टी હોસ્પિટલ ખાતે પહોંચે છે ત્યારે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો જે બિલ્ડિંગ આવેલું છે ત્યાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહ છે તેમને બીજા માળે લઈ જાય છે। કેન્દ્રીય મંત્રી આવતા હોય માટે ભાવનગર મેડિકલ કોલેજનો જે તંત્ર છે તે પણ ખડે પગે હતું। ઉપર બીજા માળે આ તમે દ્રશ્યો જોયા તેમ લઈ ગયા હતા ત્યારે મંત્રી પણ છે તે અવાચક થઈ ગયા હતા કે આ ટેબલ ખુરશી છે એના માટે ગોઠવી રાખ્યા છે, 13 લોકોના મૃત્યુ થયા છે અને તમે આવી વ્યવસ્થા કરી છે તેને લઈને ચિન્મય શાહનો છે તે ઉધડો લીધો હતો મેડિકલ કોલેજના ડીનનો મંત્રીશ્રી દ્વારા। મંત્રીશ્રી આજે આવ્યા તે ખૂબ જ સારી વાત છે। ભાવનગરના લોકો છે તે લાંબા સમયથી તમારી રાહ જોઈ હતા કે આ सर्टी હોસ્પિટલની સ્થિતિ છે જે ખાડે ગઈ છે, લાલિયાવાડી જે અહીંયા ચાલી રહી છે તેને તમે નિરીક્ષણ પણ આજે કર્યું। રાજ્ય સરકાર દ્વારા 250 કરોડનો માચડો છે એટલે કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં તો આવી, પરંતુ 7 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ હોસ્પિટલ છે તે ભાવનગરના લોકોનું દુર્ભાગ્ય છે કે આ ચાલુ આપણે નથી કરાવી શક્યા। તેને લઈને પણ અધિકારીઓનો ઉધડો છે તે આજે લેવામાં આવ્યો હતો। આ મામલે ભાવનગરના ડીડીઓ, ભાવનગરના એસપી, ભાવનગરના કલેક્ટર અને તમામની ધૂળ છે તે મંત્રીશ્રી દ્વારા છે તે કાઢવામાં આવી હતી। આ મામલે શું કહી રહ્યા છે નીમુબેન બાંભણિયા તેમને એકવાર સાંભળો। ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે એને લઈને આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ઉચ્ચ સ્તરીય મિટિંગ રાખી છે। આ મિટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ, કલેક્ટર શ્રી મનીષજી, એસપીજી, ડીડીઓ અને सर्टी હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને सर्टी હોસ્પિટલના જે અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મિટિંગ રાખેલી છે। ઘટનાની માહિતી મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તોનું ડેથ થયું છે। 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે।
પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે. ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી. પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે. સર્ટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડૉક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી. સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સર્ટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતાં વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે. ખૂબ સરસ પ્રકારની સારવાર ડૉક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે. બેન, તમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા છો ત્યારે હોસ્પિટલની જો વાત કરીએ, આ સમગ્ર ઘટના તો અત્યારે ધીરે ધીરે કાબૂમાં કંટ્રોલ થઈ રહી છે, પરંતુ સર્ટી હોસ્પિટલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહાયથી 200 કરોડના ખર્ચે આ હેઠળ હોસ્પિટલ બનાવવામાં આવે છે. આપણે થોડા સમય પહેલાં અમુક વિભાગ શરૂ કરાવવામાં આવ્યા હતા. સુપર સ્પેશિયાલિટી વિભાગ તાત્કાલિક ધોરણે રજૂઆત થાય છે, પણ એનું અમલીકરણ સરકારમાંથી થાય, રાજ્ય સરકારમાંથી ખૂબ જરૂરી છે. ગરીબ માણસો એવા બધા લોકો અહીંયા આવે છે કે જેમને આ દવા કે એની તપાસ પણ પરવડે નહીં એવી સ્થિતિ છે. ત્યારે બાકીના જે 6 વિભાગ છે, નેફ્રોલોજીસ્ટથી લઈને બધા, જેની માગણી કરવામાં આવી છે, પણ આપના તરફથી શરૂઆત થઈ હતી, એ તાત્કાલિક ધોરણે શરૂ થાય ખૂબ જરૂરી છે. સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર અનેક આધુનિક મશીનો અને દર્દીઓને સારવાર આપે એવા પ્રકારની ફેસિલિટી આપે છે. ડાયાલિસિસની ફેસિલિટી ખૂબ સરસ છે. ઓપીડી પણ દરરોજની લગભગ 1000 કરતાં પણ વધારે એ આ દવાખાનાની અંદર સારવાર લઈ રહ્યા છે. ઘટના જ્યારે બની ત્યારે આપણી પાસે એક નેફ્રોલોજિસ્ટ હતા. અમદાવાદથી તાત્કાલિક બીજા નેફ્રોલોજિસ્ટ પણ આપણે બોલાવી લીધા છે અને આ હોસ્પિટલની અંદર જે પણ જરૂરિયાત હશે એ ચોક્કસ અમે લોકો સમયાંતરે મિટિંગ કરીને સતત મોનિટરિંગ કરીને અને સારામાં સારી સુવિધા ગરીબ દર્દીઓને મળે એ પ્રકારે આજે અહીંયા મિટિંગની અંદર પણ ચર્ચા થઈ છે. ઘટતું જે પણ ઘટતું છે એ તાત્કાલિક આપણને મળે એ પ્રકારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એના માટે ચિંતા કરી અને તાત્કાલિક એ પૂરું કરવાનો પ્રયત્ન કરશે. વાત કરીએ તો એક માતા અને નવજાત શિશુનું મોત થયું છે, તેના પરિવારે મૃત્યુ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હોસ્પિટલ ખાતે છેલ્લા 4 દિવસથી રહે છે, તો કાર્યવાહી નથી કરવામાં આવતું. શા? આજે અહીંયા મિટિંગ જ્યારે રાખી ત્યારે વાત જાણવા મળી છે. માતા અને નવજાત શિશુનું મૃત્યુ થયું એ વાતની જાણ થતાં એમની પાસે યોગ્ય કાર્યવાહી થાય એના માટે આદેશ અને સૂચના પણ મેં આપી દીધી છે. તમારી સૂચના બાદ આ વાત છે, તો અત્યાર સુધી કેમ તંત્ર દ્વારા કાંઈ કરવામાં ન આવ્યું? 4 દિવસથી હેરાન થાય. એમની એક સિસ્ટમ હોય છે, એ સિસ્ટમ પૂરી થાય પછી જે પણ કાર્યવાહી કેસની કરવાની હોય એ ચોક્કસ કરશે. બેન, ઓર્થોપેડિક વિભાગ છે તે પોતે જ સડી ગયો છે, ઇમ્પ્લાન્ટ છે તેની અછત છે. બેન, હજુ પણ જો ઓર્થોપેડિકના ઓપરેશન કરવાનું હોય તો 6 થી 7 દિવસનું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. બેન, તમારા જ લોકો છે, આપના દ્વારા સૂચના આપવામાં આવે તો લોકોની સુવિધામાં બેન વધારો થઈ શકે સર્ટી હોસ્પિટલમાં. સર્ટી હોસ્પિટલની અંદર કેટલી ઓપીડી છે, કેટલા ઓર્થોપેડિક વિભાગની અંદર કેટલા દર્દીઓ આવી રહ્યા છે, કેટલા ડાયાલિસિસ થઈ રહ્યા છે, એની વિગતવાર આપણા સુપ્રિન્ટેન્ડન્ટ એ માહિતી આપશે અને જ્યાં પણ ઘટતું છે ત્યાં ચોક્કસ એ પૂરું કરવાનો અમારો પ્રયત્ન અને તાત્કાલિક થાય એવું અમે આદેશ કરીશું.
તો આ છે રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા, જેને તમે સાંભળ્યા. તેમનું કહેવું છે કે અહીંયા અત્યારે બધું જ સહી સલામત છે, યોગ્ય સારવાર છે તે લોકોને આપવામાં આવી હતી. મંત્રીશ્રી તમે આવ્યા તે ખૂબ સારું થયું, પરંતુ ખૂબ મોડું થઈ ગયું તેવું લાગે છે. જે ભાવનગર પોલીસે કર્યું કે ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા માર્યા, તેવું જ મંત્રીશ્રી અન્ય રાજકારણીઓ છે તેમના દ્વારા પણ કરવામાં આવ્યું હતું કે આ ઘટના આટલી મોટી ઘટી ગઈ, ગંભીર ઘટના હતી, પરંતુ પહેલા દિવસે લોકોએ નૈતિકતાની ફરજ છે તે સમજવાની હતી, ત્યાં પહોંચવાનું હતું. પરંતુ દુર્ભાગ્ય છે, કમનસીબ છે કે છેલ્લે પણ લોકો ન પહોંચી શક્યા. પરંતુ એક વાત ચોક્કસથી મંત્રીશ્રીના પણ આપણે વખાણ કરવા પડે કે રાજ્ય સરકારે જે તાજેતરમાં જ નવજીવન ન્યૂઝના અહેવાલની અસર થઈ હતી, 5 જેટલા જે સિનિયર ડોક્ટરો છે તેમને રાજ્ય સરકાર દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નવજીવન ન્યૂઝના અહેવાલની નોંધ લીધી હતી. ઓર્થોપેડિક વિભાગના જે HOD છે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા, અને જે આ અહેવાલ અમારા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેને લઈને પણ રાજ્ય સરકાર છે તે કટિબદ્ધ છે. આ પ્રકારની ભૂલો છે તે ભાવનગર સર્ટી હોસ્પિટલના જે ડોક્ટરો છે તે કરતા હોય છે, અને નામ છે તે રાજ્ય સરકારનું બદનામ થતું હોય છે. તેને લઈને પણ મંત્રી નીમુબેન બામણિયા દ્વારા તમામ અધિકારીઓની લેફ્ટ રાઇટ છે તે આજે લેવામાં આવી હતી. જોવું રહ્યું આગામી સમયમાં. હવે જે આ લઠ્ઠાકાંડ થયો છે, અનેક પરિવારોના માળા ઉજળા છે. હવે SMC તપાસ કરી રહી છે કે આ લઠ્ઠાકાંડ સર્જાયો તેના જવાબદાર કોણ. તો SMC પણ આ કેસની યોગ્ય હવે તપાસ કરવા જઈ રહ્યું છે. SMC ક્યારે તમામના નામ છે તે ખોલશે, કેટલા આરોપીઓને ધરપકડ કરશે. અત્યાર સુધીમાં SMC દ્વારા ટોટલ 27 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. આગામી સમયમાં આ કેસમાં હવે શું નવા અપડેટ આવે છે તે નવજીવન ન્યૂઝ છે તે પળે પળના અપડેટ છે તે આપને આપતું રહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.